વિન્ટર સ્ક્રીન એન્ડ હેર કેર ટિપ્સ બાય ડોક્ટર પિયુષ બોરખતરિયા। શિયાળો શરૂ થતાં સ્ક્રીન અને હેરની ડ્રાયનેસ ઝડપથી વધે છે। કાયાકલ્પના ચીફ એસ્થેટિક એક્સપર્ટ ડોક્ટર લોકોને શિયાળાની સિઝનમાં સ્ક્રીન અને હેરને હેલ્ધી રાખવા માટે ખાસ માર્ગદર્શન આપ્યું છે। ડોક્ટર પિયુષ બોરખતરિયા જણાવે છે કે સ્ક્રીન હાઇડ્રેશન માટે સવાર સાંજ મોઇશ્ચરાઇઝર લગાવવું અત્યંત જરૂરી છે, જેમાં હાઈ યુરોનિક એસિડ જેવા ઇન્ગ્રેડિયન્ટ્સ હોય તો વધુ અસરકારક રહે છે। તેઓ જણાવે છે કે શિયાળામાં લોકો ગરમ પાણીથી ફેસવોશ અને સાવર લેતા હોય છે, જે સ્ક્રીનના નેચરલ ઓઇલને દૂર કરી દે છે, તેથી લુકવાર્મ વોટર વાપરવું યોગ્ય છે। SPF 50+ થી વધુ સનસ્ક્રીન રોજ લગાવવું જોઈએ। તેમણે નાઇટ રિપેર પ્રોડક્ટ જેવી કે નાઇટ ક્રીમ હાઇડ્રેટિંગ જેલના ઉપયોગને પણ મહત્વનું ગણાવ્યું છે, અને ફેસમાં હાઇડ્રેશન અને મોઇશ્ચર માટે DIY માસ્કનો ઉપયોગ પણ મહત્વપૂર્ણ ગણાવ્યો છે। હેર કેર અંગે ડોક્ટર પિયુષ બોરખતરિયાએ જણાવ્યું કે શિયાળામાં હેરને ડ્રાયરનેસ રોકવા માટે અઠવાડિયામાં 1-2 વાર વારમ કોકોનટ આલ્મંડ ઓઇલથી જેન્ટલ મસાજ કરવું જોઈએ। તેમણે સલ્ફેટ ફ્રી શેમ્પૂ તથા હાઇડ્રેટિંગ કન્ડિશનર વાપરવાની સલાહ આપે છે। હોટ વોટર હેર વોશ રૂટને વીક બનાવે છે, તેથી તેને અવોઇડ કરવું જોઈએ। અંતમાં તેઓએ જણાવ્યું કે શિયાળામાં સ્ક્રીન અને હેર બંનેને એક્સ્ટ્રા કેરની જરૂર પડે છે। જો યોગ્ય પ્રોડક્ટ અને લાઇફસ્ટાઇલ અપનાવવામાં આવે તો વિન્ટર ગ્લો જાળવવો અત્યંત સરળ બની રહે છે। એસ્થે કાયાકલ્પ ખાતે ઇન્ટરેસ્ટ સ્પેશિયલ ટ્રીટમેન્ટ, સ્પેશિયલ સ્ક્રીન બેરિયર રિપેર ટ્રીટમેન્ટ જેવી કસ્ટમાઇઝ ટ્રીટમેન્ટ પણ ઉપલબ્ધ છે, તેવું અંતમાં તેમણે જણાવ્યું હતું।